વેલકમ બેક. સમાચારમાં આગળ વાત ગીર સોમનાથની ગીર જંગલ બાદ ઉનામાં વરસાદનું આગમન થયું છે. ઉનાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદનું આગમન થતાં લોકોને ગરમીથી રાહત તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉનાના અનેક વિસ્તારોમાં વરસાદ. તો ચોમાસામાં વરસાદ વચ્ચે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. સતત વરસાદના કારણે શાકભાજીના પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે ઉત્પાદન ઘટતા શાકભાજીના ભાવમાં બમણો વધારો થયો છે, જેના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે. સુરતમાં મુખ્ય ગણાતી શાક માર્કેટમાં જ શાકભાજીની આવક ઘટી ગઈ છે. સરદાર માર્કેટમાં શાકભાજીની શોર્ટેજ હોવાનું વેપારીઓ સ્વીકારી રહ્યા છે. વેપારીઓનું અનુમાન છે કે પખવાડિયા બાદ શાકભાજીના ભાવ વધુ વધી શકે છે. હવે નવો પાક આવ્યા બાદ જ ભાવમાં ઘટાડો થઈ શકે. હાલ ભીંડા, ગવાર, લીંબુ, ટામેટા, ડુંગળી બધા જ શાક મોંઘા થયા છે. શાકભાજી સાથે ફ્રીમાં મળતી કોથમીર પણ 300 રૂપિયા કિલોએ પહોંચી ગઈ છે. છેલ્લા 2-2.5 મહિનાથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે એના કારણે શાકભાજીના ઉત્પાદનમાં બહુ મોટો ઘટાડો થયો છે. એ ઘટાડો થવાના કારણે અમારા યાર્ડોમાં શાકભાજીનો જથ્થો ઘણો જ ઓછો ઠલવાઈ રહ્યો છે. શાકભાજીની આવક ઓછી થવાના કારણે અત્યારે ભાવો ઘણા જ વધ્યા છે અને એમાં પણ ખાસ કરીને એવી શાકભાજી જે પાણીમાં ટકતી નથી, લીલા ધાણા છે, ડુંગળી છે, સૂકું લસણ છે, ગુવાર છે, પાપડી છે, ભીંડા છે, તુવેર છે, આ વસ્તુઓના ભાવોમાં ઘણા વધારો થયો છે. તો પાટણમાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા રસ સંગમના માલિકના ઘરે દરોડો પાડવામાં આવ્યા છે. ઓનલાઈન સટ્ટા બેટિંગ પર એસએમસીની રેડ. ઓનલાઈન સટ્ટો રમતા 5ની ધરપકડ કરવામાં આવી છે. 2,29,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો. તો સુરતમાં વાડીના ચોક પાસેથી ઝડપાયો છે ગાંજો. 20 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરવામાં આવી છે. તિરુપતિ સોસાયટીમાં આવેલ પ્લોટ નંબર 52ના ધાબા પર દરોડા પાડવામાં આવ્યા. 2 લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપાયો છે. ચોક બજાર પોલીસે આરોપી રોહિત ઉત્તમ પ્રધાનની ધરપકડ કરી છે. તો સુરતમાં લવ જેહાદનો આરોપી પકડાયો છે. મહિધરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કિશોરીને ભગાડીને અલગ અલગ રાજ્યોમાં લઈ ગયો હતો. અલગ અલગ રાજ્યોમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જો કે હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. આરોપી કિશોરીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરીને લઈ ગયો હતો. જે બાદ અલગ અલગ રાજ્યોમાં પોલીસ પકડથી બચવા રહેઠાણના ઠેકાણાઓ બદલી રહ્યો હતો. જ્યાં હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે મહિધરપુરા પોલીસની ટીમે તેલંગાણા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો. મહિધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો. ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે. તો વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી મિલિંદ પરાંડે રાજકોટની મુલાકાતે છે. ન્યૂઝ 18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં તેમણે નવરાત્રિમાં વિધર્મીઓના પ્રવેશ પર પ્રતિબંધની માંગ કરી. લવ જેહાદની ઘટનાઓને રોકવા ખેલૈયાઓના ઓળખ કાર્ડ ચકાસીને જ પ્રવેશ આપવાની માંગ કરી. સાથે જ સુરતમાં ગણેશ પંડાલ પર થયેલા પથ્થરમારામાં સરકાર અને પોલીસે કરેલી કામગીરીની પણ તેમણે સરાહના કરી. એક તરફ નવરાત્રિનો તહેવાર નજીક આવી રહ્યો છે તો બીજી તરફ સુરતમાં જે છે એ ગણેશ પંડાલ ઉપર પથ્થર મારવાની ઘટના પણ બની છે. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદના સંगठन महामंत्री मलिंदर जी છે આપણી સાથે. આપણે એમની સાથે વાત કરશું. क्या कहेंगे आने वाले दिनों में नवरात्रि का त्योहार भी आ रहा है, क्या किस तरीके की व्यवस्था होनी चाहिए? देखिए, एक कंट्रोवर्सी हर वक्त होती है कि मुसलमानों का एक वर्ग वहाँ पर गरबा नाचने के लिए आता है. अभी इसकी आवश्यकता नहीं है क्योंकि यह तो दुर्गा माता का उत्सव है. तो यहाँ पर यदि गरबा नाचने के लिए आएंगे तो यहाँ पर भी उनकी देवी के प्रति श्रद्धा नहीं है और इसीलिए फिर उनका हेतु क्या है. और इसीलिए हम तो आवाहन करेंगे सभी नवरात्रि के गरबा का आयोजन करने वाले मंडलों को कि उन्होंने ऐसे लोगों को अनुमति नहीं देनी चाहिए. आईडी देखकर उनको प्रवेश देना चाहिए. यह बहुत आवश्यक है. नहीं तो लव जिहाद की भी अनेक घटनाएं होते हुए दिखाई देती है. खास तौर पर सूरत की घटना के बाद भरूच में भी घटना हुई है, वडोदरा में भी हुई है. ये घटना बढ़ने का वजह क्या आप मानते हैं? देखिए, जो गणपति उत्सव है यह एक राष्ट्रीय विचारधारा का उत्सव है
और यह सार्वजनिक गणेशोत्सव संपूर्ण भारत में अत्यंत लोकप्रिय है। और इस उत्सव के ऊपर जिहादी हमले हो रहे हैं, तो यह जो काम वो कर रहे हैं, इस राक्षसी वृत्ति को तो कुचलने की आवश्यकता है। कोई भी ऐसी हिंसा को सभ्य समाज में स्थान नहीं है। તો નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા ખાતે કાછિયા સમાજ દ્વારા છેલ્લા 25 વર્ષથી ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે। અહીં ઇકો ફ્રેન્ડલી શુદ્ધ માટીની ગણપતિ દાદાની મૂર્તિ બિરાજમાન છે। આ વર્ષે ગણેશ મહોત્સવના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે મોદક દ્રવ્યની 10,000 આહુતિનો પંચકુંડી મહાગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હજારો વર્ષ પહેલા વૈદિક કાળમાં જેમ ઋષિ મુનિઓ યજ્ઞશાળા લાકડીના કામડીથી બનાવતા તેવી રીતે યજ્ઞશાળા બનાવવામાં આવી, જેમાં અલગ અલગ 5 કુંડમાં 10,000 આહુતિ 3 દિવસ સુધી આપવામાં આવી રહી છે। યુવક મંડળ તરફથી છેલ્લા 25 વર્ષથી ગણેશ મહોત્સવનો ઉત્સવ થઈ રહ્યો છે। પ્રતિવાર્ષિક 1000 આહુતિના યજ્ઞનો તો આ પ્રણાલિકા મુજબ કરતા જ આવ્યા, પણ 25 વર્ષ એટલે કે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે આ પંચકુંડી અને એમાં પણ 10,000 આહુતિનો આ યજ્ઞ ચાલી રહ્યો છે। કાછિયાવાડ ગણેશ યુવક મંડળ દ્વારા ગણેશ યાગનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યારના જે દિવસો ચાલી રહ્યા છે એ ગણેશ નવરાત્રિ છે અને ગણપતિનું યજન પૂજન ભજન કીર્તન કરવાના દિવસો છે। તો વનટ્રી પ્રોજેક્ટ સાથે જોડાયા છે પર્યાવરણવિદ પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશનના સ્થાપક 11 વર્ષીય પ્રસિદ્ધિ સિંઘ। સૌને નમસ્કાર। હું 11 વર્ષીય સામાજિક ઉદ્યમી અને પર્યાવરણવાદી છું। હું પ્રસિદ્ધિ વન ફાઉન્ડેશન અને ગ્રીન પિલરની સ્થાપક છું। હું તમિલનાડુના ચેંગલપટ્ટુથી છું અને હું પ્રકૃતિ પ્રેમી છું। હું હંમેશા પ્રકૃતિથી પ્રેરિત થઈને પાંદડાઓના ગડગડાટ, મધમાખીઓના ગુંજારવ અને બીજના ફફડાટની પ્રશંસા કરું છું। 6 વર્ષની ઉંમરે મેં નક્કી કર્યું કે મારે મારું પોતાનું વૃક્ષારોપણ કરવું છે અને હાલમાં મેં 1,50,000થી વધુ વૃક્ષો વાવ્યા છે। મને 18 વર્ષની ઉંમરમાં રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મળ્યો, જેના થકી ભારતમાં મારી યાત્રા ચાલુ રાખવા માટે આ મારા માટે એક પ્રેરણા હતી। પ્રોજેક્ટ વન ટ્રી નામ સૂચવે છે એક વૃક્ષ કેવી રીતે પર્યાવરણમાં ફરક લાવી શકે। આપણે સમજવાની જરૂર છે કે જો આપણે કુદરત તરફ એક પગલું ભરીએ તો તે આપણી તરફ હજારો ડગલા દોડીને આવશે। યોગ્ય માટી, યોગ્ય બીજ, યોગ્ય વાતાવરણ બધું જ મહત્વપૂર્ણ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ છે વૃક્ષ માટે પ્રેમ, કરુણા અને આરાધના। આપણે એક વૃક્ષ વાવીએ કે 100 વૃક્ષો, આપણી સફર પર્યાવરણને લઈને અઘરી તો છે જ, પરંતુ આપણું શીખવાનું મૂલ્ય વધવાનું છે। યુવાનો તરીકે આપણી પાસે જે ઉત્સાહ છે, આપણી પાસે સાહસ શક્તિ છે, આપણી પાસે જે સર્જનાત્મકતા છે, જો આપણે આ શક્તિઓને આપણી પૃથ્વીના ભલા માટે ઉપયોગ કરીએ તો તેનો પર્યાવરણ પર અદ્ભુત પ્રભાવ રહેશે। દરેક ખડકને આપણે બચાવી શકીએ છીએ અને તેનાથી પર્યાવરણને ફાયદો થાય છે। પ્રોજેક્ટ વન ટ્રી ભારતના સમુદાયને પુનર્જીવિત કરવામાં ચોક્કસપણે સારી ભૂમિકા ભજવશે। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર। વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાયા। સુરત એસઓજીની ક્વિક રિસ્પોન્સ ટીમ ઉતારવામાં આવી। સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ દ્વારા ડ્રોનથી સર્વેલન્સ કરવામાં આવ્યું। સતત ત્રીજા દિવસે સૈયદપુરા પોલીસ ચોકી સર્કલ પાસે પોલીસ દ્વારા સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું। એટલું જ નહીં, શહેરના જુદા જુદા પોલીસ મથકના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસની ચાંપતી નજર છે। ખટોદરા, અઠવા, સલાબતપુરા, લાલગેટ, લીંબાદ પોલીસ દ્વારા ડ્રોનના માધ્યમ થકી ગેરપ્રવૃત્તિઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે। સંવેદનશીલ તથા કમ્યુનલ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર, ગોકુલનગર, નાનપુરા, કાદરશાહ નાલ, રુસ્તમપુરા, સૈયદપુરા ચોક,
મૈદરપુરામાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે. ઝૂંપડપટ્ટી વિસ્તાર તથા ધાબા પર ચેકિંગ ચાલુ છે. ફૂટ પેટ્રોલિંગ કરી સમગ્ર વિસ્તારમાં નિરીક્ષણ કરવામાં આવ્યું છે. બીજી તરફ સુરતમાં શાંતિ સમિતિની બેઠક મળી. પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠક મળી, જેમાં સૈયદપુરામાં પથ્થરમારાની ઘટના અંગે ચર્ચા થઈ. પથ્થર ફેંકનારા યુવાઓને સાચા માર્ગ પર લાવવા કમિશનરે અપીલ કરી. શહેરમાં શાંતિ અને સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે તે દિશામાં પ્રયાસ કરવા સૂચના. તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં સતત બીજા દિવસે દબાણ હટાવ કામગીરી શરૂ રહી. કમાન્ડો અને પોલીસ જવાનોના બંદોબસ્ત સાથે દબાણો હટાવાયા. વહેલી સવારથી જ ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું. અત્યાર સુધીમાં 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર